बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनी प्रेम प्रणाम। अश्रुभरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। तनि जी मारा पल पल करूं प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया बैठे न तखत। लाला गया बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણીશ યક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે જોયું ગયું કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ. એમના આશીર્વાદથી, એમના હુકમથી આપણા આભાર સુંદર સાથ ખૂબ જ કટ્ટરવાદી બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો લઈને જાય છે. સુંદર સાથજી, આ એવું સ્થાન છે કે જ્યાં કોઈ પણ હિન્દુ જઈને નિર્ભયતાપૂર્વક પોતાની રજૂઆત કરી શકે નહીં. એ જગ્યાએ આ બાર સુંદર સાથ નિર્ભયતાથી ઇમામ મહેદી પ્રગટ થયા છે. ક્યામતનો સમય આવી ગયો છે. એની રજૂઆત કરે છે, એનો સંદેશો આપે છે. આ આપણા બાર સુંદર સાથ ઘણી બધી કઠિનાઈનો પણ સામનો કરવો પડે છે. એને પરિણામે એ આ બારે બાર સુંદર સાથ એ કઠિન પરિસ્થિતિની અંદર પણ પોતાના દિલની અંદર
શ્રીજી પ્રત્યેની જે શ્રદ્ધા છે ને એમાં એક સહેજ પણ ફેરફાર થાય તેમ નથી. એમની આધ્યાત્મિક જ્ઞાન, એમની શ્રદ્ધા, એમની કુરબાની, એમની નિડરતા, એમના મુખાર બિંદુ પર જ્ઞાનનો પ્રકાશ, હૃદયમાં પ્રેમનો સાગર છલકાય છે. અને તેમને સંબોધીને શ્રીજી પત્ર લખે છે, જેને આપણે છૂટી પત્રી, બડી પત્રી કહીએ છીએ. આ પત્ર આપણે વાંચીએ છીએ તે વખતે આપણને અનુભવાય છે કે શ્રીજી કેટલો બધો આપણા સુંદર સાથને પ્રેમ કરે છે. ઇન્દ્રાવતીની બ્રહ્માંગના આપણા વતી પણ પરમધામમાં શ્રી રાજીવ મહારાજને ઘણું બધું સુંદર સાથ તરફી કહે છે. વકીલ પણ કામ કરે છે અને આપણને જગાડવાનું પણ કાર્ય કરે છે. તે સ્વામી શ્રી પ્રાણનાથજી જે પત્રી લખે છે એમાં કહે છે, હે સુંદર સાથજી, શ્રી રાજીના ચરણોમાં આપ સર્વે સુંદર સાથ સ્વસ્થ રહો તેવી મારી શુભ ચાહના છે. આપ સર્વેના સુખ સમાધાન અને મંગલ કામના માટે હું આ પત્ર લખી રહ્યો છું. જેમ જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ પ્રત્યેક પળ ધણીજીના ચરણોમાં સમર્પિત કરવાથી આપણું હૃદય આ પ્રેમથી ભરાઈ જાય છે. આપણો હૃદય રૂપી ઘડો છે ને એ સંપૂર્ણ પ્રેમથી ભરાઈ જશે. શું કે છે કે પ્રત્યેક પળની વાત કરી છે સુંદર સાથજી. આ વિતક સાહેબ આપણા માટે છે, આ પત્રી આપણા માટે છે. આપણને કહે છે કે દિવસના 24 કલાક દરમિયાન 10 કે 15 મિનિટ માટે આપણે પૂજા પાઠ કર્યા, મંદિરે દર્શન કર્યા, 10 થી 15 મિનિટ તારતમની ચોપાઈ વાંચી, પછી આપણે શું વિચારીએ છીએ? પછી આપણે સંપૂર્ણ માયાની અંદર ગળાબૂડ થઈ જઈએ છીએ. એવું નથી. સંસારના કાર્યો કરવાના છે, પરંતુ આપણે પ્રત્યેક પળ છે એ ધણીજીના ચરણોમાં સમર્પિત કરવાની. સતત ધણીજી મારી સાથે છે, મારા દિલની અંદર છે, એનો અહેસાસ કરવાનો છે. એ બતાવે છે. સુંદર સાથજી આપણા જીવન વ્યવહારમાં રહેણી કરણી અને કથનીમાં પણ આ પ્રેમની ભીનાશ અનુભવાય એ જરૂરી છે. પ્રત્યેક પણ આપણે ધણીજીને યાદ કરીએ ને એટલે પછી આ પ્રેમ આપોઆપ આપણી અંદર પ્રસ્ફુરિત થાય છે. અહીં કહે છે કે જેવી રીતે એક માટીનો ઘડો છે, આપણે ઉનાળામાં જોઈએ છે, સરસ નવો માટીનો ઘડો લાયા અને વિછરી અને પાણીથી ભરીએ, ત્યાર પછી જો એ માટલાની અંદર પણ ઠંડક હોય, માટલાની બહાર સ્પર્શ કરશે ને તો બહારથી પણ આપણે ઠંડક લાગે, તો બહારથી પણ ઠંડક ને ભીનાશ અનુભવાય, અંદર તો છે જ ઠંડક અને ભીનાશ. એવી રીતે સુંદર સાથજી તારતમ વાણી વિતક સાહેબ સતત મનન મંથન કરવાથી
આપણું દિલ પણ પ્રેમથી છલોછલ ભરાઈ જાય છે. અને એ પ્રેમ આપણા જીવન વ્યવહારમાં પણ જોવા મળે છે. આપણે જે બોલીએ, વાતચીત કરીએ, વ્યવહાર કરીએ, એમાં પણ એ જે પ્રેમ છે ને એ છલકાયા વગર રહેતો નથી. બહુ સ્પષ્ટ વાત છે. કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર પ્રેમ ભરેલો હશે, તેના મુખારબિંદથી પ્રેમ છલકાશે. અને એના હૃદયમાં કડવાશ ભરેલી હશે, ઝેર ભરેલું હશે, ઈર્ષા, દ્વેષ ભરેલી હશે. અને બાહ્ય દંભ ગમે તેટલો કરે, બાહ્ય ગમે તેટલી ફોર્માલિટી કરે, પણ તમે સુંદર સાચીઓ ઓળખી જાઓ છો કે આ જે શબ્દો છે એ બનાવેલા છે, પણ મુખારબિંદ ઉપર, આંખોની અંદર ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, કપટ એ બધું છલકાય છે. એવું આપણે કરવાનું નથી. આપણે સાચા અર્થમાં આપણું દિલ પ્રેમથી ભરવાનું છે. અને પ્રેમ વ્યવહારની અંદર આપણે ફેલાવાનો છે, બધાને વહેંચવાનો છે. સુંદર સાચી પરમધામના પ્રેમની વાત છે, આધ્યાત્મિક પ્રેમની વાત છે. અને એ સાચો રસ્તો છે, સાચું જીવન એમાં છે, સાચો આનંદ એમાં છે. એ જે પર્યાવરણ ઊભું થાય, એમાં આપણે સમૂહમાં જીવન જીવીએ તો એની મજા જ કંઈક જુદી હોય છે. હા, આપણને આવો પ્રેમ મળ્યો છે આપણા સદગુરુ મહારાજના સાનિધ્યમાં. હા, આવો આપણને પ્રેમ મળ્યો છે. એ પ્રેમ આપણે બધે વહેંચવાનું છે. હે સુંદર સાથજી, આપ સર્વેની ઉપર ધણીજીની કૃપા દ્રષ્ટિ સતત વરસતી રહે અને તમે સદા આનંદ મંગલમાં રહો, તેવા મારા દિલના આશીર્વાદ છે. જો શ્રીજી સ્વામી શ્રી પ્રાણનાથજી, એમની અંદર ઇન્દ્રાવતીની આત્મા કેટલો બધો પ્રેમ કરે છે સુંદર સાથે. આગળ કે છે, હું ઇન્દ્રાવતીની આત્મા આપ સૌના ચરણોમાં કોટાન કોટ પ્રણામ કરું છું. જો નમ્રતા તો જુઓ. આ ઇન્દ્રાવતીની આત્માની અંદર તો સાક્ષાત પરમાત્માની આવેશ શક્તિ વિરાજમાન છે. તેમ છતાં આ ઇન્દ્રાવતીની આત્મા શું કે છે? આપ સૌ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ કરું છું. એ પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ જે તનમાં આવી છે, એ તન પવિત્ર થયા છે, જીવ પવિત્ર થયો છે, અને એના ચરણોમાં હું પ્રણામ કરું છું. આગળ કે છે, ધણીજીની છત્રછાયામાં આપ સૌ આનંદ મંગલમાં રહો, એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. હવે આ વાત આપણને કરે છે. આ માયાની અંદર આપણે આવ્યા છે તો સ્વાભાવિક છે, દરેકને કોઈ ને કોઈ સમસ્યા છે. અને મોટા ભાગની સમસ્યા તો હાથે કરીને ઉભે કરી છે. બરાબર, ખંજવાળ કરીને વલુરીને એ જે ગુમડું છે ને, આપણે વધારે જટિલ બનાવ્યું છે. હા, શરૂઆતમાં નાનું આમથું હોય ને તે વખતે મટી જાય ના, પણ એને ખંજવાળી અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. હાથે કરીને બધી સમસ્યાઓ ઊભી કરી છે. ત્યારે શ્રીજીના ચરણોમાં આપણે જવાનું છે. એ શ્રીજીના ચરણોની અંદર જઈ આ પત્રી આપણે વાંચીએ તો આપણા દિલને ખૂબ જ ઠંડક મળશે. ધનીજીની કૃપાથી આપનો જીવ ધીમે ધીમે પ્રેમની અનુભૂતિ કરવા માટે પાત્રતા ધરાવતો થાય. જો કેવા આશીર્વાદ આપ્યા છે. આપણને 5 તત્વોનું શરીર મળ્યું છે, એનું જે જીવ છે એ તો અગાઉ અનંત જન્મો લઈને આવ્યો છે, અને દરેક જન્મોની અંદર કર્મ કરી અને કર્મના બંધનનો પોટલો લઈને આવ્યો છે. અગાઉના જન્મોના અંદરના જે વિકારો છે ને, એ વિકાર લઈને જીવ આવ્યો છે. સ્વાભાવિક છે. તો એ અંદર રહેલ આ જે જીવ છે, એ જીવ ભાવની અંદર પોતાના લક્ષણો બહાર પ્રગટ કર્યા જ કરે.
પરંતુ સદગુરુ મહારાજની કૃપા મળી જાય, તારતમ વાણીનો સ્પર્શ મળે, વિતર્કવાણી ચર્ચા આપણે સાંભળીએ, તો ધીમે ધીમે એ જે જીવ છે ને એ પણ પરિવર્તન પામે છે. એ પણ યોગ્યતા ધરાવતો જાય છે. યોગ્યતા ધરાવતા જાય છે એટલે ધીમે ધીમે જેમ જેમ યોગ્યતા ધરાવે, જેમ જેમ સાધના કરે છે, તેમ તેમ આ તારતમ વાણી એ જીવના દિલમાં પ્રવેશે છે. આ વિતક વાણી એના દિલમાં પ્રવેશે છે અને એને પરિણામે એ જે જીવ છે, એ જીવ, એ જે વ્યક્તિ એના જીવનમાં એની રહેણી કરણી અને કથની ની અંદર રૂપાંતર જોવા મળે છે. પ્રેમ જોવા મળે છે. આમાં આવી વ્યક્તિના સાનિધ્યમાં આપણને રહેવાનું ગમે. એ જે બોલે એ આપણને સાંભળવાનું ગમે. એ પ્રેમનો સ્પર્શ આપણને થયા વગર રહે નહીં જ. સાંસારિક બંધનોને લીધે, મર્યાદાને લીધે એકબીજાના ભલે દર્શન ના કરી શકતા હોઈએ, પણ જ્યારે આ વાણી સાંભળીએ ને તે વખતે સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માનો પ્રેમ આપણી પર વરસી રહ્યો હોય ને એવો સુંદર સાથ અનુભવ થાય ને થાય. અહીં કે છે આપણી અંદર પ્રેમની મીઠાશની ફેક્ટરી હશે ને તો એ મીઠાશ બહાર આવ્યા જ કરશે. જો એ જ વાત કરી. પરંતુ એને બદલે આપણી અંદર કડવાશની ફેક્ટરી હોય તો કડવાશની ફેક્ટરી પહેલેથી થોડી હોય. નાનું બાળક હોય ને એનામાં જીવ છે અને જીવ જે છે સ્વાભાવિક છે કે એ જીવ છે એ શરૂઆતની અંદર પશુવૃત્તિ બાળકની અંદર જોવા મળે. પશુવૃત્તિ નાની નાની બાબતોની અંદર શું રડવા લાગે, નાની નાની બાબતો મારું તારું પહેલેથી શીખે છે. બરાબર? હા, પણ આપણે એને ઘડીએ છીએ. ભાઈ બેટા આ રીતે આપણે કોઈ ના કહેવાય, આપણે પ્રણામ કહેવાનું, કોઈને મરાય નહીં, કોઈની વસ્તુ ના લેવાય, આપણે જે હોય બધાને શેર કરીને ખાવાનું, આપણે બધું એને શીખવતા હોઈએ છીએ. સારું વાતાવરણ મળે તો ધીમે 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 એની અંદર સારા સંસ્કાર આવતા હોય છે અને એક સારું સુંદર વ્યક્તિત્વની સુવાસ એની અંદર ફેલાય. તો આપણે એની અંદર મીઠાશની ફેક્ટરી નાખી, પરંતુ આપણે એનું હમું ધ્યાન જ ના આપીએ તો શું થશે? જંગલની અંદર પેલો કાંટાવાળો છોડ કેવો ઉછરી મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું. હા, તો આપણે એની કેર લેવાની હોય છે. જો કેર ના લઈએ તો આજુબાજુનું પર્યાવરણ એને ઘરી વળશે, કુસંગ થશે, કુસંગ એને ઘરી વળશે અને કુસંગને લીધે એની અંદર વધુ ને વધુ અવગુણો છે, અવગુણોની ફેક્ટરી બની જાય, આસુરી વૃત્તિની ફેક્ટરી બની જાય, કડવાશની ફેક્ટરી બની જાય અને ફેક્ટરી ની જે કડવાશ છે આપણને વર્તન વ્યવહાર વાણીની અંદર જોવા મળે. ત્યારે કહેવું પડે કે ના ખરેખર અંદર કડવાશની ફેક્ટરી છે. આવું ક્યારેક જોવા મળે. અને આવી કેટલાક એવા પ્રકારના પણ હોય કે અંદર તો કડવાશની ફેક્ટરી છે પણ બાહ્ય દંભ એવો હોય ને એ બાહ્ય દંભથી પોતાની કડવાશની ફેક્ટરી દબાઈ રાખે અને પ્રેમના ઔપચારિક શબ્દો બોલે. પ્રેમના ઔપચારિક શબ્દો બોલે ને એ પણ આપણને ખબર પડી જાય કે ભાઈ આ મુખ મેં રામ રામ બગલ મેં છુરી એવી વાત હોય એવું લાગે છે. કારણ કે સમય જતા આવી જે વ્યક્તિ છે એનો સાચો અનુભવ પણ થાય છે. તો આપણે એ કેટેગરીમાં આવવાનું નથી. આપણે તો પરમધામની બ્રહ્માંગનાઓનો દાવો કરીએ છીએ. પરમધામની બ્રહ્માંગનાનો દાવો કરવાથી આપણે
સતત રાજ્યના સાનિધ્યમાં રહેવાનો દાવો કરીએ છીએ, પલ પલ ધણીજીને યાદ કરીએ છીએ. તારતમ વાણીનું મનન મંથન આત્મસાત કરીએ. એ તારતમ વાણીમાંથી ઉર્જા આપણને સતત મળે છે, અને એ ઉર્જાને લીધે આપણી અંદર એક આધ્યાત્મિક પ્રેમનો ફુહારો નીકળ્યા કરે છે, અને એનો આનંદ આપણે પણ લેવાનો છે. એ આનંદનો ફુવારો આપણે બધાને વહેંચવાનો છે. આપણા સંપર્કમાં જે આવે એમને પણ આનંદિત કરવાના છે. આપણું કાર્ય આ છે. અને આ પત્રીની અંદર એ જ કે છે કે તમે કોઈ સામાન્ય નથી, તમે પરમધામની બ્રહ્માંગના છો. એ સતત યાદ રાખવાનું. મૂળ સ્વરૂપ, મૂળ ધણી અને મૂળ ધામ, એ યાદ રાખીને સંસારના કાર્યો કરીએ તો કોઈ તકલીફ થતી નથી. અહીંયા આગળ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર બિરાજમાન પરમધામની ઇન્દ્રાવતી બ્રહ્માંગનાની આત્મા કહે છે કે આપ સર્વે સુંદર સાતના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. કેટલી નમ્રતા છે સુંદર સાત. આપણી અંદર જેટલું જ્ઞાન હોય ને એનાથી વધારે નમ્રતા હોય જોઈએ. નમે તે ગમે, પણ આપણે થોડુંક કંઈક જ્ઞાન મળી ગયું અને આપણે જીવભાવ છે ને, જીવભાવ હોય ને તો અહંકાર આવી જાય. અને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને તો એ જ્ઞાનમાં તો એ ડબલ અહંકારમાં ફરતો હોય વ્યક્તિ, કોઈને ગણ જ નહીં. આ જ્ઞાની ના ગણે એ તો બરાબર છે, પણ જે અજ્ઞાની હોય તો એનાથી 3 ફૂટ ઊંચો થઈને ચાલતો હોય. કેટલો બધો અહંકાર. જેમ અજ્ઞાનતા વધારે એમ અહંકાર વધારે પાછો. અને બીજી બાજુ જ્ઞાની હોય છે એમાં પાછી 2 કેટેગરી છે. જ્ઞાન છે એ જ્ઞાનનો અહંકાર લઈને ફરે છે, અને જે જ્ઞાન ખરેખર જ્ઞાની છે એ જ્ઞાનને પચાવ્યું છે. એ જ્ઞાનને પચાવ્યું છે એટલે એ જ્ઞાનની સાથે સાથે એમની અંદર નમ્રતા જોવા મળે છે, એમનામાં પ્રેમ જોવા મળે છે. આપણે એ શ્રેણીમાં જવાનું છે. ઇન્દ્રાવતીની આત્મા સુંદર સાતના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરે છે. કે છે શ્રી ધામધણી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે, શ્રી ધામધણી ની છત્ર છાયામાં આપ સૌ મંગલમય રહો તેવી ખૂબ ખૂબ શુભેચ્છા છે. હવે ખરેખર શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એમની અંદર સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ બિરાજમાન છે, પોતે જ પરમાત્મા છે, પણ તેમ છતાં વાત છુપાવે છે અને કહે છે કે આ ઇન્દ્રાવતીની આત્મા આપ સુંદર સાતના ચરણોમાં પ્રણામ કરે છે. રાજ્ય મહારાજની સદાય મહેર તમારી ઉપર રહે, સદાય પ્રેમ દ્રષ્ટિ તમારી ઉપર રહે, એવી શુભેચ્છા આપ સર્વને કરું છું. જો આવી મંગલ શુભેચ્છા પાઠવે છે. અહીં કે છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, શરીર 5 તત્વોનું છે. એની અંદર જે જીવ છે એ ખૂબ જ સાધના કરેલ મારું રાજાનું જીવ છે, અને એના ધામદિલની અંદર પરમધામની ઇન્દ્રાવતી બ્રહ્માંગના બિરાજમાન છે. અને ઇન્દ્રાવતી બ્રહ્માંગના ધામદિલમાં પરમધામની આવેશ શક્તિ, રાજજી મહારાજની આવેશ શક્તિ તો ખરી જ, શ્યામા મહારાણીની આત્મા, અક્ષરની આત્મા, અસ્રાફીલ શક્તિ, જબરાઈલ શક્તિ, આ બધું 5 શક્તિ બિરાજમાન છે. એટલે કહેશું કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે સાક્ષાત રાજ્યનું આવેશ સ્વરૂપ જે જાગૃત છે આ જગતમાં, એ જ જાગૃત હતું અને એ જ જાગૃત છે. અહીં આગળ જે બ્રહ્માંગનાઓ, જે આત્માઓ જગતની અંદર દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવી છે, એ તો પોતાના સ્વરૂપને ભૂલી ગઈ છે. એ જાગૃત નથી, એમને જગાડવા માટે આ વાણી આવી છે. એટલે એમ કહી શકાય આપણને જગાડવા માટે આ વાણી આવી છે. આ પત્રી પણ આપણને જગાડવા માટે છે. તેમજ આ જે આવેશ સ્વરૂપ દ્વારા આપણને તારતમ વાણી મળી છે,
પરંતુ કે છે કે પરમધામની અંદર પણ રાજ્ય મહારાજે પહેલા પેલું આપણી પર ફરામોશીનું આવરણ નાખ્યું, અને ફરામોશીનું આવરણ નાખ્યું એટલે રાજ્ય મહારાજના આપણે દર્શન કરીએ છીએ આંખો ખોલીને, પરંતુ આપણી પર એવું આવરણ નાખ્યું કે આપણા મૂળ તન, દિવ્ય તન ત્યાં છે, પરંતુ એની આત્માઓ, સુરતાઓ આ જગતની અંદર જે તે જીવ પર બેસી અને માનો ખેલ જોઈ રહી છે અને પોતાના સ્વ સ્વરૂપને ભૂલી ગઈ છે. તો એ તો ફરામોશીનું આવરણ તો રાજજી મહારાજના હુકમથી થયું જ, પરંતુ આ જગતમાં આયા પછી, આ જીવ ઉપર બેઠા પછી આ સંસારના તો અનેક આવરણો લાગ્યા છે, અનેક આવરણ. શું કે છે અહીંયા આગળ? હવે આ સંસારમાં આપણી ઉપર કેટલા બધા આવરણ છે. કામનાઓનું આવરણ છે. આ કામનાઓ ખૂટતી જ નહીં, અને જો કામના ઉત્પન્ન થઈ એની સાથે દુઃખ પણ ઉત્પન્ન થાય છે. દુઃખ લઈને આવે છે. મૂળ આ સંસારની અંદર દુઃખી થવાનું કારણ શું? કે આપણામાં કામનાઓ ઉત્પન્ન થાય છે. કામના પૂર્ણ થાય કે ન પૂર્ણ થાય, એ બંનેની અંદર એ બંને દુઃખના કારણ બને છે. અજ્ઞાનતા, સંસારનું જ્ઞાન છે ખરું આપણને, બરાબર, સંસારનું જ્ઞાન બહુ સરસ છે. કઈ રીતે વેપાર થાય, કઈ રીતે ખેતી થાય, કઈ રીતે શેર બજારમાં કામ થાય, બરાબર, કઈ રીતે રૂપિયા કમાવાય, એ જ્ઞાનની વાત નથી. પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી, એને અજ્ઞાનતા કહેવામાં આવે છે. એ અજ્ઞાનતાનું આવરણ છે, અને એ અજ્ઞાનતાનું આવરણ છે એટલે અહંકાર તો પ્રચુર માત્રામાં છે. બાપરે, નખથી શીશ અહંકાર, અહંકાર, અહંકાર ભરેલો છે. અને અહંકારની અંદર માણસની અંદર સહેજ પણ વિવેક બુદ્ધિનો છોંટો તો નથી, પણ કોઈ આપે ને તો જતો પણ નથી. એટલે ગરમ ગરમ તપેલી કેવી હોય અને પાણીનું ટીપું જેવું પડે ને એવું એ ઉડી જાય. એવી તપેલીઓ એટલી બધી ગરમ હોય છે, એટલી બધી ગરમ હોય છે, અને આપણને એમ થાય આ તપેલીને ઠંડી પાડીએ, લાવ લાવ પાલો પાણી રેડું. રે ભાઈ, તમારો પાલો પાણીનું પાણી ક્યાંય ફટાક દઈને ઉડી જશે, અને બે શબ્દો તમારે ભરવાનો વારો આવશે. એ અહંકારની વાત છે. આવા બધા આવરણો એટલા બધા આવી જાય છે. હવે એમાંથી તમારે કોઈને મુક્ત કરવો હોય કેમ ન કરવાનું? એ સદગુરુ મહારાજની કૃપાથી જે મુક્તિ મળે છે. પણ હવે આપણે પોતાના પર વિચારવાનું છે. મારામાં તો આ બધા આવરણો નથી ને. મારામાં જો આવા આવરણો હોય તો મારે એક પછી એક દૂર કરવાના છે. ને તો આ તારતમ વાણી અહીંની રહેશે, વિતક સાહેબની વાણી અહીં નહીં રહેશે. સ્થૂળ દ્રષ્ટિથી આપણે સેવા પૂજા કરી, આરતી ઉતારી, પણ રહ્યા કોરાના કોરા, કશું અંદર ઉતાર્યું નહીં, અને કોરાના કોરા આ સંસારમાંથી જતા રહ્યા. ફરીથી 1,84 યોનિની અંદર પરિભ્રમણ કરી અને ફરીથી ક્યારે આ તક મળશે આપણને? નહીં ચાલે સુંદર સાજી. આ બધા આવરણોને દૂર કરવા પડશે. આ બધા આવરણોથી મુક્ત થવા માટે આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે, તાંતા વાણનું મનન મંથન કરીએ છીએ, અને એને પરિણામે આપણા જીવનમાં આપણી કથની, આપણી કરણી, આપણી રહેણીમાં અસર થાય, એમાં રૂપાંતર થાય, ત્યારે હેતુ સિદ્ધ થયો એમ કહેવાય. બહુ જરૂરી છે. આપણને ડોક્ટરે દવા આપી, તાવ આવતો હતો, બરાબર, એ સમસ્યા છે. ડોક્ટરે કહ્યું કે આ દવા છે એ તમારે 3 ટાઈમ લેવાની, અને તેની સાથે આમ પણ કહ્યું કે જ્યાં પરેજી છે ને એ પરેજી પાડવાની. તો ઘરે આવ્યા પછી આપણે કશું જ ના કરીએ, દવા જે છે એ દવાને આપણે આરતી કરીએ તો આપણને મટે ખરું? ના. હા, દવા લીધી, પણ એમણે જે પરેજી પાડવાની કહી એ પરેજી નથી પાડતા, તો એ પણ અસર કરે ખરી? ના, જોઈએ એવી અસર કરે નહીં.
તો પરેજી પણ પાડવાની છે અને દવા પણ આપણે ખાવાની છે, તો આપણે તાવમાંથી મુક્ત થઈએ. તેમાં જે વાણી છે એ વાણી સમજવાની છે, દિલમાં ઉતારવાની છે. પરમધામના જો પ્રેમનો અનુભવ આપણે બેઠા કરવાનો છે. આપણા દિલની અંદર જ આજે સૂક્ષ્મ રીતે બિરાજમાન છે એવો અનુભવ કરવાનો છે. અને એને પ્રેરણા આપણે જીવનની અંદર આપણો જે વ્યવહાર છે ને એ પણ ખૂબ જ પ્રેમાળ હોવો જોઈએ. એટલે જંત ઈર્ષા દ્વેષ, બરાબર, સુંદર સાથની અંદર સમૂહમાં બધાને વહેંચી દેવા, એવું આપણે નથી કરવાનું. આપણે પોતાનું વિચારવાનું છે. આપણને જે જ્ઞાન મળ્યું છે એ આપણી અંદર ઉતરવાનું અને આપણી કથની, કરણી અને રહેણી ની અંદર એટલું સુંદર રૂપાંતર થાય કે આપણા મગજમાંથી આ બધી જે ભેદ બુદ્ધિ છે નીકળી જાય. આ સંસારની અંદર ભેદ બુદ્ધિ રહેવાની જ, અને એ પ્રસાદ રૂપે આપણને આજુબાજુથી મળે જ. પરંતુ આપણે તો અદ્વૈત ભૂમિ ની વાત કરીએ છીએ અને અદ્વૈત થી પરે પરમધામ લીલા અદ્વૈત ભૂમિની વાત કરીએ છીએ. જ્યારે એનું આપણે ચિંતન કરીએ તે વખતે આ દ્વૈત સંસાર છે એમાં એની અસરમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને સતત એનો અભ્યાસ કરવાથી એ સાચો પરમાનંદ આપણને પ્રાપ્ત થશે. અહીં કે છે ધામધણીની કૃપાથી એક દિવસ સૌ સુંદર સાથ એક થઈ જશે. વાહ વાહ વાહ, સ્વામી પ્રાણનાથજી કેટલું પ્રેમથી કહે છે કે આપણે સતત પ્રયત્ન કરવાનો છે અને એક દિવસ તો એવો આવશે કે આ બધો ભેદભાવ મટી જશે. બધા સુંદર સાથ એક છત્રછાયા નીચે એકત્ર થશે. ત્યારે બધાના હૃદયમાં સાચું સુખ અને સાચા આનંદનો વરસાદ થશે. એ છે નક્કી છે, પરંતુ આપણે આપણા પ્રયત્નો સતત ચાલુ રાખવાના છે. પ્રત્યેક પણ આપણે ધણીજીને યાદ કરવાના છે અને વાલાજી સૂક્ષ્મ રૂપે મારા ધામદિલની અંદર મારા હૃદયમાં બિરાજમાન છે. એમણે મારા હાથ પકડ્યો છે અને આ ભવસાગર એ જ શક્તિ મને પાર કરશે. આ જે વિશ્વાસ છે, આ વિશ્વાસ આપણને ભવસાગર પાર કરે છે. સુંદર સાથ જે અહીં આગળ આ 12 સુંદર સાથ છે, બાદશાહના દરબારમાં ગયા છે. બાદશાહને સાચો એક વિશ્વ ધર્મનો રસ્તો આપવાનો સંદેશો આપવા માટે સતત ચર્ચા કરી રહ્યા છે. પરંતુ અહીં આગળ શરિયતની રાહ પર ચાલનારા કટ્ટરપંથીઓ છે કે અમે સમજતા નથી. હવે આવા લોકો સાથે સુંદર સાથને મહાયુદ્ધ કરવું પડે છે. સુંદર સાથજી કહે છે કે તમારો જ ગ્રંથ છે એનો સાચો અર્થ તમે સમજો. ખાલી શરિયતને પકડીને બેસી ના રહેશો. કુરાનમાં મોહમ્મદ સાહેબે જે ઉલ્લેખ કર્યો છે એ સાંભળો. હવે આગળ કહે છે કે જેમ આપણે કઠપુતળીનો ખેલ હોય છે. હવે કઠપુતળીના ખેલની અંદર તમે જોયું હશે કે એક પુત્રી છે એ બીજી પુત્રી છે ને ધક્કો મારે અને ત્રીજી પાછી પુત્રી હોય એ પેલી જે પુત્રી પડી જતી હોય એને પકડી લે, એને ગળે લગાવે. એ બધું આપણે જોઈએ છીએ. અને એ પણ ખબર છે કે આ જે પૂતળીઓ છે એમ જાતે આવું નથી કરતી. જેના હાથમાં દોરી છે એને આપણે બાજીગર કહીશું. એ બાજીગર જે પ્રમાણે દોરી ઉપરથી હલાવે ને એ રીતે ખેલ ચાલે છે. બસ સુંદર સાજી આટલું સમજવાનું છે કે આ માના ખેલની અંદર પણ આવું જ છે. ધણીજીના હુકમથી બધું થાય છે. એટલે દિલથી તમારે એકદમ મજબૂત ને સ્વસ્થ રહેવાનું છે. અને જગતના જે કઈ ખેલ છે એ ખેલ જોવાના છે. મેં ખેલમાં રમવા માંડી પડવાનું નથી. એટલું યાદ રાખવાનું કે ધણીજીના હુકમથી આ બધા ખેલ ચાલે છે.
અને આપણે અંદરથી જાગૃત રહેવાનું છે. બહુ મોટી વાત છે, બહુ મોટો બોધ છે. ખરેખર તમે જુઓ ને તો આપણા ધાર્મિક હિન્દુ ધર્મના ગ્રંથો છે, વેદ છે, ભગવદ્ ગીતા, એની અંદર પણ સાત તત્વ આ છે કે અંદરથી તમારે દ્રષ્ટિ ખુલ્લી રાખવાની છે. અંદરથી જ્ઞાન રૂપી જે દ્રષ્ટિ છે એ સતત ખુલ્લી રાખવાની છે, જેને પરિણામે તમે જ્યારે તમારા સંસારની અંદર વિવિધ પ્રકારની સમસ્યા આવે તે વખતે તમે ચોક્કસ સાચો અને ધર્મના પાયા પર હોય એવો નિર્ણય લો. જે નિર્ણય લો તમે એ તમારા પોતાના માટે ભલા માટે હોય અને સમાજના માટે પણ ભલા માટે હોય. ઈર્ષા, દ્વેષ, કડવાશ, સ્વાર્થ આ બધું ભરેલું હોય અને તમે નિર્ણય લો તો ક્યારેય એમાં સુવાસ આવે ખરી? ના. એ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અમાયાનો ખેલ છે, થાય જેવું. અને એમાંથી આપણે એ માયાના ગુજરામાં આપણે ફસે ના જઈએ એટલા માટે જાગ્યા ત્યાંથી સવાર એવું રાખવું ને શું દશરથજી. ગુચરો તો ઘણો બધો હોય પણ જ્યારથી જાગ્યા ત્યાંથી આપણે ધીમે ધીમે ઉકેલવાનું શરૂ કરો અને રાજ્ય મહારાજની શક્તિ ઉકેલશે. આપણે કશું જ કરી શકતા નથી. રાજ્ય મહારાજની શક્તિ, રાજ્ય મહારાજના હુકમથી બધું સરસ થાય. અને કે છે ને સ્વામી શ્રી પ્રાણને સતત એમના આશીર્વાદ છે. પરમધામના 25 પક્ષનું વર્ણન આવે છે. કેટલું સુંદર વર્ણન છે. અહીં કહે છે કે પરમધામ તો અનંત, અસીમ અને અવર્ણનીય છે. એટલે પરમધામની વાત, પરમધામ તો અનંત છે અને આ જે જગત છે એ તો સીમાબદ્ધ છે. એ અનંત વાત સીમાની અંદર કેમ નહીં લાવવાની? પરમધામ તો અસીમ છે. પરમધામનું વર્ણન જ ના થઈ શકે. પણ આ જગતની અંદર જગતના જે શબ્દો છે, જગતના જે ઉદાહરણ છે એનું આપી અને વર્ણન કરવા માંગે છે. એટલે કે છે બે સુમાર લાય સુમાર મેં. એ જે પરમધામનું જ્ઞાન જે છે એ આપણને મળ્યું છે. એ આત્મદ્રષ્ટિથી આપણે એનો અનુભવ કરવાનો છે. અને આપણી બુદ્ધિમાં આવે ને એટલા માટે જ આ સતત ઉદાહરણ આપી અને વાણી દ્વારા આપણને પરમધામ વિશે સમજાવવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આપણી અંદર જીવ ભાવ હોય ને ત્યાં સુધી એ જ્ઞાન આપણા દિલની અંદર પ્રવેશ કરતું નથી. એટલે જીવ ભાવ છે સાધનાથી યોગ્યતા પ્રાપ્ત કરે અને ત્યારબાદ એની અંદર આ વિતકની વાણી, તારતમની વાણી અંદર ઉતરે ત્યાર પછી એની અંદર પ્રકાશ આવે છે. અને એ જે પ્રકાશ છે એ આત્માને મળે છે. અને એ આત્માને આનંદ પ્રાપ્ત કરે છે. થી બેઠે ઘર જાગે ધામ એનો અનુભવ પ્રાપ્ત કરે છે. સુંદર સાજી વિતક સાહેબની અંદર ઘણા બધા ઉદાહરણ આવે છે. એમાં એક લાલદાસજીનું ઉદાહરણ એવું છે. લાલદાસજી સંસારની અંદર કેટલા બધા ગરડાબૂડ હતા, પણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના સંપર્કમાં આવ્યા અને એવું માયાનું ચક્કર ચાલ્યું જેને પરિણામે એ સંપૂર્ણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા અને આપણને વિતક વાણી એમના માધ્યમથી મળી છે. અહીં કહે છે શ્રી વિતક સાહેબ શ્રી લાલદાસજીને પોતાનું તન છોડવાની બહુ ઈચ્છા હતી. ક્યારે? છેલ્લે વિક્રમ સંવત 1751 મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અંતર ધ્યાન સમય બિલકુલ નજીક આવ્યો તે વખતે એ ખૂબ જ રડે છે, ખૂબ જ રુદન કરે છે. એમને સહેજ પણ જીવન જીવવાની ઈચ્છા રહી નથી. એ તન છોડી શકતા હતા પણ રાજ્યનો હુકમ ન હતો, સ્વામી શ્રી પ્રાણનાથજીનો હુકમ ન હતો. કેમ? સેવા કરવાની બાકી છે. શ્રી વિતક સાહેબ
લખવાનું છે. એ વિતક સાહેબ લખવાનો હુકમ હોવાથી એ તન છોડી શકતા નહોતા. અને એ પણ વિતકમાં આવે છે કે જ્યારે સંપૂર્ણ વિતક લખી લીધું અને ત્યારબાદ આપણા જે ગોમટજી આગળ એ મૂકી પધરાવી અને પ્રણામ કર્યા. એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા એ કર્યા. એની સાથે જ એમણે પોતાની જીવન લીલા સંકેલી લીધી. સુંદર સાજી આવા આ બધા આપણા હીરો છે. પ્રત્યેક જે પાત્ર છે એમાંથી આપણને કઈ ને કઈ બોધ મળે છે. અહીં કાનજીભાઈની સેવા પણ અપાર છે. આ 12 સુંદર સાત છે. એ 12 સુંદર સાતમાં શું આ કાનજીભાઈ સામેલ થઈ શકે એવી ક્ષમતા નથી હતી, પણ એનાથી વિશેષ કામગીરી એની સેવા આ કાનજીભાઈને કરવાની હતી. એટલે અન્ય સેવાની કામગીરી હોવાથી એમને એમાં જોડ્યા નથી. એ પણ એક પ્રકારની કુરબાની સુંદરતા છે. આપણા જીવનની અંદર આપણને પણ ઘણા બધા રોલ મળ્યા હોય. એમાં આપણને જે કે રોલ મળ્યો છે એ ભજવવાનો છે. જીવન તો આજે છે ને કાલે નથી. એટલે આપણી પાસે જે કઈ સમય, શક્તિ અને નાણાં છે એ આપણા પોતાના કલ્યાણ માટે, પરિવારના કલ્યાણ માટે, સુંદર સાથના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવાનો છે. એ પણ એક પ્રકારની કુરબાની છે. અને આવી ઊંડી સમજ શક્તિ હશે ને તો જ કાર્ય થશે, બાકી નહીં થાય. સુંદર સાજી પરમધામનું પ્રેમનું એક બિંદુ જો આપણને પ્રાપ્ત થાય ને તો આપણા દિલની અંદર પ્રેમનો દરિયો ઉભરાયો હોય ને એવો અનુભવ થશે. એક બિંદુનો કરોડમો ભાગ, હું કહું છું, એક બિંદુનો કરોડમો ભાગ આપણને પ્રાપ્ત થાય. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર પરમધામનું ઈશ્ક અને પરમધામનું જે જ્ઞાન છે, ઈશ્ક અને ઇલમ, એ ના ધામ દિલની અંદર એક બિંદુ સ્વરૂપે આવ્યું અને એ બિંદુએ વિરાટ સાગરનું સ્વરૂપ ધારણ કર્યું અને એ આપણને મળી રહ્યું છે. તો વિચાર કરો, પરમધામની વાત શું કરવાની આપણે. આ બિંદુ છે, બિંદુનો કરોડમો ભાગ એક વખત આપણને પ્રાપ્ત થાય પછી એ તારતમ વાણી છે ને, તારતમ વાણી તેની ઉપર રક્ષણાત્મક આવરણ બનાવી દે છે. તો વિચાર કરો કે આપણને પરમધામના પ્રેમનો અનુભવ થયો તો પેલા એના જેવું કે પ્રેમ ઘડીકમાં છે ને ઘડીકમાં નથી એવું ના થાય. તો એના માટે શું, તો અહીંયા આગળ વાણીની અંદર કહે છે કે આપણને એક વાર પરમધામનો પ્રેમનો અનુભવ થાય ને અને આપણે વિતક વાણીની ચર્ચા સાંભળીએ તો એ જ્ઞાન છે ને એ પ્રેમની ઉપર એવું આવરણ બનાવી દેશે ને તો જગતના માયાના કોઈ પણ કાર્યોની એની ઉપર અસર થશે નહીં અને સતત આપણે પ્રેમનો અનુભવ થાય. કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. ચોમાસાની અંદર પણ આપણે જે લાકડું હોય ને એ લાકડા ઉપર કલર કરી દેતા હોઈએ, બરાબર. એટલો જાડો કલર મારીએ ને પછી શું, એ ગમે તેટલો ભલે ને વરસાદ પડે એ લાકડાને બિલકુલ નુકસાન થતું નથી, કારણ કે રક્ષણ મળે છે, એની પર આવરણ છે કલરનું. એવી રીતે આપણને પણ આપણા હૃદયની અંદર પરમધામનું ઈશ્ક એકવાર પ્રાપ્ત થાય ને પછી એ જળવાઈ રહે એના માટે આ તાતમ વાણીનું જ્ઞાન છે એ એની પર રક્ષણનું કવચ પૂરું પાડે છે. અને એ રક્ષણનું કવચ પૂર્ણ ઉપર બની ગયું ને પછી સંસારમાં તમે ગમે ત્યાં જાઓ ને કોઈ ચિંતા નહીં, તમને કોઈ શું અસર જ નહીં થશે. આવું કવચ બનાવીને જ ખરેખર આપણા તીર્થ સ્થાનોમાં દર્શન કરવા જવું જોઈએ. સંસારના કાર્યો કરવા માટે પણ તમે જ્યાં જાઓ તો પણ આ કવચ આપણી અંદર હોવું જોઈએ. આ જો કવચ અંદર હશે ને તો તમે કોઈ જગ્યાએ છેતરાશો નહીં. આટલી આપણને એવું આ સાધન મળ્યું છે. આ તારતમ વાણી એટલે સામાન્ય વસ્તુ નથી.
અને સદગુરુનું મહારાજની કૃપાથી જ્યારે આપણને સમજાવવામાં આવે અને જેમ જેમ સમજીએ ને એમ એમ આ આપણા હૃદયમાં બહુ જ દ્રઢ બને છે, પરંતુ આપણે એનો ઉપયોગ કરતા નથી. હે સુંદર સરજી, આપણા જીવનમાં જેટલો ઈમાન વધે ને એની સાથે સાથે માયાનું યુદ્ધ પણ વધતું જશે. બહુ સરસ વાત કરી તમે. ધર્મના માર્ગે ચાલશો, સાચા માર્ગે જે ચાલે છે ને એની સામે તો પડકાર રહેવાનો રહેવાનો રહેવાનો. પણ જે વ્યક્તિ જ્યોને ત્યાં સમાધાન કરી લે ને એને કોઈ પડકાર નથી યાર. બરાબર, અરે મારે કયોમાં પડવાનું યાર. બરાબર, સમાધાન કરી લીધું ભાઈ. હા, તમારી જોડ સમાધાન, અમની જોડ સમાધાન, મારે કશું કોઈને કશું કહેવું નથી. નહીં, આપણે ધર્મના માર્ગે ચાલીએ છીએ, સાચા રસ્તે ચાલીએ છીએ, અને આપણે વિવેક બુદ્ધિ વાપરીને શાલીનતાપૂર્વક આપણે આપણો રસ્તો બતાવવાનો છે કે હું આ માર્ગે ચાલુ છું. મને કોઈના માટે રાગ દ્વેષ નથી. મને તો મારા રાજ્ય મહારાજના ગુણના ગાવા છે, એમનું ભજન કરવું છે, એમનું જાપ કરવું છે, એમના દર્શન કરવા છે. ગુરુ મહારાજની કૃપાથી મને આજે પ્રાપ્ત થયું છે, બસ મારે એ માર્ગે ચાલવું છે. સંસારના હાથે મારે બીજી કોઈ લેવા દેવા નથી. આવી બહુ સ્પષ્ટતા આપણી અંદર હોવી જોઈએ. જેટલી આટલું તમારે ઈમાન જેટલું હશે ને એની સામે માયાનું યુદ્ધ તો રહેવાનું. પરંતુ ગમે તેટલી માયાનું યુદ્ધ તમારી સામે પરાકાષ્ઠાએ પહોંચે ને પણ છેવટે એ જે માયાનો નાશ નિશ્ચિત છે, જે ધરાશાયી થવાનું થવાનું થવાનું. અને તમને તમારું ઈમાન છે એ રાજ્ય મહારાજના દર્શન કરાવશે કરાવશે ને કરાવશે. મને જાગણી લીલાનો આનંદ કહેવામાં આવે છે. જાગણી રાસનો આનંદ આ જ છે. બરાબર, હકારાત્મક ને નકારાત્મક, ધનીજીના દીદારનો રસ્તો અને માયાનો રસ્તો, એના દ્વંદ આપણા મગજમાં ચાલતા જ રહેવાના. યુદ્ધ રહેવાનું, ધડમ 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 ધડમ. પરંતુ આપણે પસંદગી આપણે કરવાની છે. મારે પસંદ શું કરવું? આ જગતની અંદર તો બધી જ વેરાયટી છે. એની અંદર પસંદ આપણે કરવાનું છે કે મારે કયા રસ્તે ચાલવું, મારે શું પસંદ કરવું. અને જે પસંદગી કરો એની સાથે જ સુખ દુઃખ નિશ્ચિત છે. તમે સાચો માર્ગ પસંદ કરશો તો તમારી પાસે સુખ શાંતિ નો ભંડાર આવશે, એ આશીર્વાદ રૂપે મળશે જ. પરંતુ આ સંસારની અંદર અજ્ઞાનતા સ્વાર્થને લીધે કોઈ ખોટો માર્ગ તમે પસંદ કર્યો, પસંદગી તમે કરી છે, તો એની પાછળ પણ દુઃખ દર્દ ડોટો મેલીને આવશે. પછી એમ કહો ભાઈ મારી પાસે આ દુઃખ દર્દ ક્યાંથી આવે છે? એટલે ભાઈ પસંદગી કરી છે, પસંદગી કરવાની સત્તા તમને આપી છે, સ્વતંત્રતા આપી છે. આ વાત બહુ સમજવા જેવી છે. આપણા હાથમાં જ છે. સુખી થવું કે દુઃખી થવું એ આપણા હાથની વાત છે. એને જાગણી રાસનો આનંદ કહેવામાં આવે છે. જાગૃત થઈ અને જીવન જીવવું, સચ્ચિદાનંદ પરમાત્માને સતત આપણા ધામદિલમાં બિરાજમાન કરવા, એમને પ્રેમ કરવા, એમનો પ્રેમનો અનુભવ કરવો, અને એ જે પ્રેમ છે સર્વ સુંદર સાથમાં વહેંચવું. આ જાગણી રાસ છે. સુંદર સાથ જે આ સંસાર છે, અને સંસારમાં જેમ દિવસ આવે રાત્રિ આવે એમાં સુખ અને દુઃખ તો આવ્યા કરવાનું જ છે. એ આપણા હાથની વાત નથી. આપણા હાથમાં શું છે કે આપણું દ્રષ્ટિ બિંદુ ધણીજીના ચરણોમાં રાખવાનું છે. એ આપણા હાથની વાત છે. પસંદગી આપણે કરવાની છે. મહાભારતની અંદર પણ આપણે જોયું કે અર્જુનને કહ્યું હતું કે વૃક્ષ છે, વૃક્ષ ઉપર પક્ષી છે, એ પક્ષીની આંખ છે એને તમારે વિધવાની છે. ત્યાર પછી અર્જુનને પૂછવામાં આવ્યું ભાઈ તમને શું દેખાય છે? એટલે અર્જુનને એમ જ કે છે મને કશું દેખાતું નથી. આજુબાજુનું આજુબાજુનું જે કઈ હોય કશું નહીં દેખાતું. આ ઝાડે પણ નહીં દેખાતું, એ પક્ષી પણ નથી દેખાતું, એ પક્ષીની આંખ જ દેખાય છે.
એના સિવાય મને કશું જ દેખાતું નથી અને પોતાના એ લક્ષ્યને સિદ્ધ કરે છે. તેવી રીતે સંસારમાં ભલે આપણે રહીએ પણ સંસારની કોઈ પણ વસ્તુ આપણને ન દેખાય, એને દેખાય તો ખરી પણ પ્રાધાન્ય ના આપીએ, જરૂર જેટલું જ એને વેટેજ આપવામાં આવે. ગમે તેટલા ચીનું ભાઈ હોય ચમરબંધી પણ તમે તમારા ઘરના ભાઈ મારા સુધી શું કરાવો છો? મારા માટે જે કંઈ ગણો તો મારા ધામધણી છે, મારા ગુરુ મહારાજ છે, મારા સદગુરુ મહારાજ છે, જેમણે મને આ માર્ગ બતાવ્યો છે. એ લક્ષ્ય સિદ્ધ કરવાનું છે આપણે. સંસારની વસ્તુ ન દેખાય એને ફક્ત ધણીજીના ચરણોમાં જ આપણું લક્ષ્ય હોય, ત્યારે જ આત્મચક્ષુ જાગૃત થાય છે. આમ એ જે સતત સાધના કરીએ ને ત્યાર પછી આત્મદ્રષ્ટિ ખુલતી હોય છે અને ત્યાર પછી જ આપણને આ ઈત હી બેઠે ઘર જાગે ધામ, અહીં બેઠા બેઠા પરમધામના યુગલ સ્વરૂપના દર્શન થાય છે. એની અનુભૂતિ તો થાય જ, કદાચ દર્શન ના થયા પણ એ જે અલૌકિક શક્તિ તમારી અંદર આવે આવે ને આવે અને એક આધ્યાત્મિક પ્રેમ, આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે, એમાં કોઈ પણ શંકાના સ્થાન નથી. અને આ માર્ગે તમે ચાલશો ને ત્યાર પછી પણ કઈ માયાની તકલીફો નહીં આવે એવું નહીં. માયાની તકલીફો તો આવતી જ રહેવાની ભાઈ, છેલ્લી સુધી આવવાની. હમ પરંતુ એની કોઈ અસર થતી નથી. આપણે જે મોજથી જીવતા હોઈએ ને જીવતા હોઈએ છીએ ને મોજથી જીવવાનું. બરાબર, સુખ આવે દુઃખ આવે જે તે પરિસ્થિતિ હોય અંદર મોજ રાખવાની. કેમ? અંદર આપણને સાચું સદગુરુની કૃપાથી આપણને જ્ઞાન મળ્યું છે, તાતમાયનું જ્ઞાન મળ્યું છે, વિતક સાહેબનું જ્ઞાન મળ્યું છે, આપણે અંદર ઉતાર્યું છે, આપણે રહેણી કણીમાં લીધું છે, આપણા વર્તન વ્યવહારની અંદર એ પ્રેમ છલકાય છે. એ પ્રેમની અંદર આપણે બરોબર ગળાબૂડ નાહવાનું છે. આપણા સંપર્કમાં પણ જે સુંદર સાથ છે એમને પણ એમનો આધ્યાત્મિક આનંદ આપવાનો છે અને સમૂહની અંદર જાગૃતિના કાર્યો કરતા જવાના છે. બરાબર, અને ધણીજીની કૃપાથી થાય. આપણી કોઈ ગુંજાશ નથી કોઈ એક વ્યક્તિને જગાડી શકીએ, એક નાનો કાર્યક્રમ રાખી શકીએ ના. એ રાજ્યના હુકમ થાય તે થાય છે, સદગુરુ મહારાજના આશીર્વાદથી થાય છે. આપણે ફક્ત નિમિત્ત માત્ર બનીએ છીએ અને નિમિત્તને લીધે ક્યારેક આપણા આ તનની પૂજા થતી હોય, તનને માન મળતું હોય તો આ શરીરને માન મળ્યું એ ધણીજીની કૃપાથી મળે છે. એટલે આપણે જીવનની અંદર આ વાત બહુ સમજવાની છે. આપણા જે દિલ છે એ દિલની ઉપર ધણીજીના પ્રેમનું જેટલું વોટરપ્રૂફ લેયર હોય છે ને એવા માયાપ્રૂફ લેયર લાવી દેવાનું છે અને ધીમે ધીમે આવી જ જાય. સતત સંપર્કમાં રહીએ ને તારતમાના સંપર્ક મનન ચિંતન કરીએ, વિતકવાણી જે છે એની ચર્ચા સાંભળીએ, એનો બોધ લઈએ. બરાબર, રાજ્ય મહારાજનું ચિંતવન કરીએ, સદગુરુના ચરણોમાં સાચી શ્રદ્ધા રાખીએ, સંપૂર્ણ સમર્પિત ભાવના રાખી અને આપણો અહંકાર કાઢી નાખીએ તો પછી આપણા જે અંતઃકરણ ઉપર એક માયાપ્રૂફ લેયર બની જાય ને બની જાય અને એને પરિણામે માયાની અસરો આપણી પર થતી નથી અને ગમે તે પરિસ્થિતિની અંદર ખુશખુશાલ રહીએ છીએ. વાહ 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 રાસામાજી, વાહ ધામધણીજી, વાહ વાહ સદગુરુ મહારાજ. સદગુરુના મહારાજના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સદગુરુ મેરા શ્યામજી, મેં અહનિશ ચરણે રહું. એ સદગુરુ મહારાજ, એ રાજ્ય મહારાજની આવી શક્તિ કોઈ પણ સ્વરૂપે આપણા જગતમાં આવે છે અને જ્ઞાન આપણને આપે છે અને એ જ્ઞાનની અંદર આપણે એ આનંદ 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 કરીએ છીએ. આપણને રક્ષણ મળી જાય છે. સુંદર સાચા બહુ જ બહુ જ બહુ જ આપણે કહીએ તો આપણું અહોભાગ્ય કહેવાય કે અહોભાગ્યથી આપણને આ જ્ઞાન મળે છે અને એ આપણને સમજાય છે. વિશેષ વાત એ છે આપણી અંદર ઉતરે છે, એમાં આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. આ બધી પ્રક્રિયા થાય ને સમજવું કે ખરેખર ખૂબ જ કૃપા થઈ રહી છે. આપણી તંદુરસ્તી પણ સારી રહે, શરીરની તંદુરસ્તી સારી રહે, મનની તંદુરસ્તી સારી રહે,
અને આધ્યાત્મિક માર્ગે આપણે સતત આગળ વધીએ એવી રાજી મહારાજની કૃપા છે છે. અને સર્વે સુંદર સાધને પણ આ રીતે રાજ્ય મહારાજની કૃપા દરેક સુંદર સાથ ઉપર ઉતરે એવી ખૂબ 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 હૃદયથી શુભેચ્છા સાથે આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.